અત્યારમાં રાહુલ માનવ ને બાન બધા શિરાવા માટે બે ગયા છે. તો શિરાવામાં છે ચા છે, તુરિયાનું શાક છે. શિરાવી કરીને તો નવીરા થઈ ગયા છે ને વનિતા ધોવે છે. તો ફાઇનલી આપણે છે ને ગાડીના ટાયરમાં હવા આવી પૂરે થઈ ગયા ગાડીમાં વહી ગઈ. અત્યારે તો ફાઇનલી આપણે ગાડી તળાજા પકડી દીધી. રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે 8 અને સવારમાં આપણે વિડીયો શરૂ કરી દીધો છે. અને અત્યારે શિરાવા માટે બેસી ગયા છે ને આજ તો છે ને ગાડીમાં હવા વહી ગઈ છે એટલે અત્યારમાં થોડીક મહેનત કરવી પડે. થોડુંક મોડું થઈ ગયું છે ને શિરાવા માટે બેઠા છે. શિરાવામાં શું છે એ તમને બતાવી દઉં, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચા ને રોટલી ને ઘીહોડા શાક ને પછી વયા નિહાળે મને માર ખાશો પછી સવાર હાલો બધા ખાવા ગાય માતા તો આવી ગયા છે ને રોટલી આપણે આપી દીધી છે ને બીજી વારમાં પાછા આવી ગયા છે. ગાય માતા છે ને અત્યારમાં ઘૂરિયો માર્યા જ કરશે. અત્યારમાં રાહુલ માનવ ને બાન બધા શિરાવા માટે બે ગયા છે. મારે પણ શિરાવાનું છે અને અત્યારમાં છે ને અમારે અહીંયા થોડીક હકડાઈશ પડે એટલે છે ને વ્લોગ ઉતારવામાં આમાં પ્રકાશ આવે છે, એવી થોડીક તકલીફ થાય છે. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. આજે શિરાવીને પછી જવાનું છે કારખાને. ને અત્યારમાં ગાડીમાં હવા વહી ગઈ છે એટલે પહેલાં તો એની થોડીક વ્યવસ્થા કરવી પડશે. કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં શિરાવી લેવીને શિરાવીને પછી તમને મળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને રાહુલ ને માનો બે ભાઈ તૈયાર થઈ ગયા છે ને બેને જવાનું છે ભણવા. રાહુલ કે રજા છે? ભણવા જવાનું છે. તો શિરાવામાં છે ચા છે, તુરિયાનું શાક છે, રોટલા ને રોટલી. અત્યારમાં એવું શિરાવાનું હોય અમારે. અત્યારે તો શિરાવી કરી નવીરા થઈ ગયા છે ને રાહુલ ને માનો બે ભાઈ વે ગયા છે ભણવા માટે. અને હવે મારે જવું છે નાવા ને નાઈને પછી જાઉં છું તળાજે. શિરાવી કરીને તો નવીરા થઈ ગયા છે ને વનિતા ધોવે છે ભણા ને મારે જવું છે નાવા. તો ફટાફટ નાહી આવું. તો નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું તૈયાર ને આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. અને હવે છે ને પહેલાં ગાડીમાં હવા ભરવી તો ને હવા તો પૂરી લો, જ્યાં સુધી પોગે ત્યાં સુધી પોગાડી દો, બાકી દોરીને વ્યા જઈશું તળાજા સુધી. એવું છે બધું. તો ફાઇનલી આપણે છે ને ગાડીના ટાયરમાં હવા વહી ગઈ છે, તો આપણે હવે ભરવાની છે. તો હવા ભરી લો. મિત્ર શિવાલી બાપાની વહી ગઈ છે હવા. અત્યારમાં પૂરે થઈ ગયા ગાડીમાં વહી ગઈ. મને એવું થયું કે તમારી વહી ગઈ. કારખાને જવાનું હતું તો ગાડીમાં વહી ગઈ હવા. તો હવા પૂરવા રહેશે. થઈ ગયું છે થોડુંક મોડું. અત્યારે તો ફાઇનલી આપણે ગાડી તળાજા પકડી દીધી છે ને પંચર થાય છે. ગાડીએ દગો ન દે નકર તો દોરવી પડે. પોગી ગઈ છે ઠેઠ તળાજા. એવું છે બધું. શેટ ચેક કરે છે. નીકળ્યું ને?
તો આપણે ગાડીમાં ફાઇનલી પંચર થઈ ગયું છે અને ટિફિન આપણે ટીંગાડી દીધો છે ને હવે વૈયા જઈએ કારખાને. તો ગાડી અત્યારે મૂકી દીધી છે પાર્કિંગમાં. હવે ધીમે ધીમે જવા દેવી કારખાના ઉપર. અમારે ગાડીઓ મેકવાનું પાર્કિંગ. મસ્ત મજાનો લીમડો એક છે સિંહો. ફેમિલી છે ને અત્યારે ચાલુ કામે અગાસી માથે આવ્યો છું કે આખો દી છે ને બે થાકી જવી એટલે ઘડીક પગ છૂટો કરવા માટે અગાસી માથે આવ્યો છું. અને અમારું રૂપાળું રંગેલું અને મોજેલું તળાજા છે એનું તમને અત્યારે લોકેશન અને નજારો કેવો છે એ તમને બતાવી દઉં. તો જો આ રીતનું કંઈક છે તળાજા ને અગાસી ઉપરથી જેટલું કેસેપ થાય એટલું કરી લેવી. આ છે અમારું રૂપાળું રંગેલું અને મોજેલું તળાજા છે તળાજાનો તાલ ધ્વજ પર્વત. અમે તળાજાનો ડુંગરો કેવી અત્યારનો નજારો પણ જો આવો કંઈક છે. હવે કટ્ટી આટા મારી લેવી ને આટા મારીને પછી પાછા કામે બેસી જવી કારણ કે કામ તો કરવું જ પડશે. આટા માર્યા કે હાલશે નહીં કંઈ. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને વિડીયો પૂરેપૂરો જોઈજો. અત્યારે બપોરના 12:30 થઈ ગયા છે. હવે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. હાલો બધા બપોરા કરવા માટે. બપોરામાં જજો તુરિયાનું શાક છે, બાજરીના રોટલા, ડુંગળી, છાશ. આજે અમારા કનુભાઈ આવી ગયા છે. બધા બપોરા કરવી છે. આ સીતોભાઈને એ નથી આવ્યા એની જગ્યાએ અમારા કનુભાઈ આવી ગયા હતા. કેમ છે કનુભાઈ? મોજમાં? ફેમિલી અત્યારે બપોરા કરીને અગાસી માથે આવતો રહ્યો છું ને 1:30 વાગ્યા સુધી આરામ કરવાવાળા આરામ કરશે, ખરીદી કરવાવાળા ખરીદી કરવા જાય છે. એવું બધું અત્યારે કામકાજ ચાલતું હોય ને અત્યારે તો તડક્યો પણ ભૂકા કાઢે એવો પડવા મળ્યો છે ને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો આવું છે બધું કામકાજ. તમારે કેવો તડક્યો પડે એ કમેન્ટમાં કહેજો. તો અત્યારે 2 વાગ્યા 1:30 વાગ્યા સુધી હવે આરામ કરવાનો છે ને આજનો વિડીયો છે ને મિત્રો અહીંયા પૂરો કરવો છે કારણ કે નેટ આજે ઓછો છે એટલે વિડીયો થોડોક નાનો રાખશું. તો ખરેખર અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી. આવજો.